जय श्री कृष्ण। श्री पुरुषोत्तम भगवान की जय। सूत उवाच राज्ञा पृष्टं शुकेनोक्तं श्रीमद्भागवतं परं शुकप्रसादात् तच्छ्रुत्वा दृष्ट्वा राज्ञो विमोक्षणम् अत्राहमागतो विप्रान् सत्रोद्यमपरायणान् द्रष्टुकामः कृतार्थोऽहं जातो दीक्षित दर्शनात्। સુત પુરાણી કહે છે કે એ પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે થઈને પ્રશ્ન કર્યો. ત્યારે શ્રી શુકદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું હતું. તેથી મેં પણ શ્રી શુકદેવજીની કૃપાથી શ્રીમદ ભાગવત સાંભળ્યું હતું. પછી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો એ જોયા પછી હું અહીં આવ્યો છું, કારણ કે યજ્ઞ કરવાની તૈયારી કરતા બ્રાહ્મણોના દર્શન કરવાની મને ઈચ્છા થઈ હતી. અહીં આવીને આપ સૌ યજ્ઞની દીક્ષા લીધેલા બ્રાહ્મણોના, મુનિઓના, ઋષિઓના, તપસ્વીઓના દર્શન કરવાથી હું કૃતાર્થ થયો છું. ઋષિઓ કહે છે, તમે શ્રી વ્યાસ મુનિના મુખથી એમની કૃપાને લીધે જે કંઈ નવીન શ્રી હરિનું ચરિત્ર સાંભળ્યું હોય એ આપ અમને કહો. હે મહાભાગ્યશાળી, જે કથાના સાર કરતા પણ અતિશય સારરૂપ સારાત સારતરામ પુણ્યામ કથામ આત્મ પ્રસાદિનીમ. મહારાજ, પવિત્ર હોય, ચિત્તને પ્રસન્ન કરનારી હોય, અમૃત કરતા પણ અતિશય અધિક અને શ્રેષ્ઠ હોય એ પાયયસ્વ, અમને એ કથા પીવડાવો, અમને સંભળાવો. સૂત પુરાણી કહે છે કે હું ધન્યવાદને પાત્ર છું, કારણ કે હે બ્રાહ્મણો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવાનની કથા વિશે પૂછો છો. તો ભગવાન વેદવ્યાસના શ્રી મુખથી મેં જે કંઈ સાંભળ્યું છે એ મારી સમજણ પ્રમાણે હું આપ સૌને સંભળાવું છું. એકદા નારદો ગચ્છન નરનારાયણાલયમ. એક સમયે ભગવાન નારદજી એ નરનારાયણ દેવના આશ્રમમાં ગયા હતા. ઘણા તપસ્વીઓ, સિદ્ધો અને દેવતાઓ પણ એ આશ્રમ સેવી રહ્યા છે. બોરડી, બહેડા, બીલી, આંબા, અંબાડા, કોઠા, જાંબુ અને કદમ વગેરે તેમજ બીજા ઘણા બધા વૃક્ષોથી એ આશ્રમ એ સુશોભિત છે. ત્યાં વિષ્ણુ ભગવાનના ચરણમાંથી નીકળેલા જળવાળી પવિત્ર અલકનંદા ગંગા નદી વહે છે. ત્યાં જઈને મહામુનિ નારાયણને શ્રી નારદજી વંદન કરે છે. તેમનું મન પરબ્રહ્મમાં સારી રીતે લીન રહે છે. એમણે ઇન્દ્રિયો તથા કામ ક્રોધાદિ 6 શત્રુઓને જીતી લીધા છે. તેઓ પવિત્ર અને નિર્મળ છે. એમની વિશાળ કાંતિ અતિશય પ્રકાશી રહી છે. દેવોના દેવ અને તપસ્વી એવા નારાયણ ભગવાનને શ્રી નારદજી સાષ્ટાંગ નમસ્કાર કરે છે અને પછી તો 2 હાથ જોડીને એમની સ્તુતિ કરવા લાગ્યા છે. નારદજી કહે છે, દેવદેવ જગન્નાથ કૃપાકૂપાર સત્પતે સત્યવ્રત સ્ત્રીસત્યોસી સત્યાત્મા સત્ય સંભવ. હે દેવોના દેવ, હે જગતના નાથ, હે કૃપાના સમુદ્ર, હે સજ્જનોના પાલક, આપ સત્યવ્રત વાળા હોઈને ત્રણેય કાળે સત્ય છો, સત્ય સ્વરૂપ છો અને સત્યની ઉત્પત્તિ હે પ્રભુ આપનાથી જ થઈ છે. હે સત્યના ઉત્પત્તિ સ્થાન, આપને નમસ્કાર હો. હું આપને શરણે આવ્યો છું. આપ જે તપ કરો છો તે સર્વ લોકોને તપ કરવાની શિખામણ આપવા તથા દરેકને મર્યાદામાં રાખવા માટે કરો છો. જો આપ તપ ન કરો તો કલિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. કેમ કે પુણ્યશાળી અને પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી ચોતરફ છવાયેલી છે. તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. પૂર્વે સત્યયુગ આદિ કાળમાં એવું હતું કે એક મનુષ્યમાં જે કંઈ પુણ્ય કે પાપ રહ્યું હોય એ સોબતના દોષથી બધા લોકોમાં ફેલાતું હતું. પરંતુ કલિયુગમાં એ સ્થિતિને દૂર કરીને જે કોઈ પુણ્ય કે પાપ કરનારો હોય એ એક જ એ પુણ્ય કે પાપથી લેપાય છે. બીજાને એના પુણ્ય કે પાપનો કાંઈ પણ સંબંધ થતો નથી. એ દર્શાવવા માટે થઈને આપ તપસ્યા કરો છો. હે ભગવાન, કલિયુગમાં બધા પ્રાણીઓ વિષયાસક્ત મનવાળા તથા સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ માટે તથા મારા માટે પણ જે કંઈ હિતકારી હોય તે વિચારીને આપ મને કહેવા યોગ્ય છો. આપના મુખેથી એ સાંભળવા માટે છેક બ્રહ્મલોકમાંથી હું અહીં આવ્યો છું. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં પણ ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોનો ઉપકાર કરવા જે કોઈ સારરૂપ કથા હોય આપ અત્યારે મને એ કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકો નિર્ભયમ વિંદતે પદમ, નિર્ભય પદ મોક્ષની પ્રાપ્તિ કરે. નારદજીનું વચન સાંભળીને ભગવાન નારાયણ
એ ઋષિ છે એ તે ખૂબ હસ્યા છે. પછી તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી, એટલે કે નરનારાયણમાંથી નારાયણ ભગવાન જે બદ્રિકાશ્રમમાં તપ કરે છે અને ભગવાન નારદજી, એ બંનેનો આ સંવાદ છે. શ્રી નારાયણ ઉવાચ. ભગવાન નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલાનો પ્રારંભ કરનાર, રસિક પુરુષોના શણગાર રૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનારા વ્રજપતિ શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર કથા તમે શ્રવણ કરો. હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારાથી અનેક જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી ઉપર કોણ સમર્થ છે? અથવા જેમની આંખનો માત્ર એક જ પલકારો કૃપા કટાક્ષ જેના ઉપર પડતા બ્રહ્મા અનેક જગતની રચના કરી શકે છે, એ બ્રહ્મા તે પરમાત્માનું કર્મ કહેવા પૃથ્વી ઉપર કદાચ સમર્થ થઈ શકે ખરા? તેમજ હે નારદ મુનિ, સારરૂપ, રસવાળું અને વાણીથી વર્ણવવું અશક્ય એવું ભગવાનનું ચરિત્ર જો કે તમે જાણો છો, તો પણ એ પુરુષોત્તમનું અતિ અદ્ભુત મહાત્મ્ય હું આપને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ચરિત્ર દરિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનારું છે, યશ, સારા પુત્રો તથા મોક્ષને આપનારું છે અને જલ્દી જલ્દી સેવવા યોગ્ય છે. નારદજી કહે છે, મહારાજ, પુરુષોત્તમસ્તુ કો દેવો મહાત્મ્યમ તસ્ય કિમ મુને. હે શ્રી નારાયણ મુનિ, એ પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મ્ય કયું છે? મને તો બહુ આશ્ચર્ય જેવું લાગે છે, એટલે આપ મને જરા વિસ્તારથી એ વાતને કહો ને. સૂત પુરાણી કહે છે, નારદનું વચન સાંભળીને શ્રી નારાયણ મુનિ એક મુહૂર્ત 2 ઘડી જેટલો સમય સુધી પુરુષોત્તમ ભગવાનની અંદર મનને બરાબર એકાગ્ર કરે છે અને પછી કહે છે, પુરુષોત્તમેતિ માસસ્ય નામાપ્યસ્તિ સહેતુકમ તસ્ય સ્વામી કૃપા સિંધુ પુરુષોત્તમ ઉચ્યતે. શ્રી નારાયણ કહે છે, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને એ નામ પણ કારણ સહિત જ છે. એ મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. ઋષિઓ કહે છે કે જે મહિનાના સ્વામી શ્રી પુરુષોત્તમ છે, એ મહિનાનું નામ પણ પુરુષોત્તમ માસ એવું કહેવાય છે. એ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન એ પ્રસન્ન થાય છે. નારદજી કહે, ચૈત્ર વગેરે મહિનાઓ અને એ મહિનાઓના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પણ તેઓમાં પુરુષોત્તમ નામનો મેં કોઈ માસ સાંભળ્યો નથી. તો એ પુરુષોત્તમ માસ કયો છે અને કૃપા સાગર શ્રી પુરુષોત્તમ એ મહિનાના સ્વામી કેવી રીતે થયા છે? હે કૃપાના સમુદ્ર, હે ભગવાન નારાયણ, આપ મને એ વાત કહો. પ્રભો, એ મહિનાનું સ્વરૂપ વિધિ સહિત તમે મને કહો. હે સજ્જનોના પતિ, એ મહિનામાં શું કરવું, કેવી રીતે સ્નાન કરવું અને કયું દાન કરવું, જપ, પૂજા તથા ઉપવાસ આદિ કયું સાધન એમાં કરવાનું હોય છે એ પણ કહો. એ બધું કરવાથી કયા દેવતા પ્રસન્ન થાય છે અને કયું ફળ આપે છે? આ અને બીજું જે કંઈ તત્વ હોય, હે તપોધન, એ આપ મને જણાવો. સત્પુરુષો દુઃખી લોકો પર પ્રેમવાળા હોય છે, તેથી તેઓ નહીં પૂછેલી વાત પણ લોકોના હિત માટે થઈને કહી દેતા હોય છે. આ પૃથ્વી ઉપર જે લોકો જન્મે છે તે લગભગ બીજાના ભાગ્ય ઉપર આધાર રાખનારા, દરિદ્રતાથી પીડાયેલા, લગભગ કાયમના રોગી, પુત્રની ઈચ્છાવાળા, કેટલાક તો જડ, મૂંગા, ઢોંગી, વિદ્યા રહિત, મેલા કપડાવાળા, નાસ્તિક, લંપટ, નીચ, અશક્ત, પારકી સેવા કરનારા, ભાંગી પડેલી આશાવાળા, નિષ્ફળ સંકલ્પોવાળા, નિર્બળ ખરાબ રૂપવાળા, રોગી, કોઢિયા, ખોડખાપણવાળા, કેટલાક આંધળા, વહાલા મિત્રના, સ્ત્રીના હિતેચ્છુ, માતા પિતાના વિયોગવાળા, શોક દુઃખ આદિથી સુકાતા અંગવાળા અને પોતે ઈચ્છેલી વસ્તુઓથી રહિત હોય છે. તો હે પ્રભો, જે કરવાથી, સાંભળવાથી, પાઠ કરવાથી અને આચરવાથી એ લોકો ફરી એવા ન થાય એવા સાધન આપ મને કહો. હે જગતના નાથ, વિધવાપણું અને વાંઝિયાપણું વગેરે દોષો, ખોડખાપણ, દુષ્ટ માનસિક પીડા, રક્તપિત્ત વગેરે, અપસ્માર, વાયુનો રોગ વગેરે તથા ક્ષય રોગ આદિ જે દોષો અને રોગો છે તેઓથી દુઃખી થતા જોઈને, મનુષ્યોને એવાને બધાને જોઈને મને દુઃખ થાય છે. માટે મારા ઉપર કૃપા કરો અને મારા મનને હર્ષનું કારણ જે સાધન હોય એ મને વિસ્તારથી કહો. હે બ્રાહ્મણ, હે પ્રભો, તમે બધું જાણનારા છો અને તમે સર્વ તત્વોનું સ્થાન પણ છો. સૂત પુરાણી કહે છે, ઇતિ વિધિતનયોદિતમ રસાલમ. સૂત પુરાણી કહે છે, બ્રહ્માના પુત્ર નારદજીનું એક રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળીને દેવોના દેવ શ્રી નારાયણ
એ ચંદ્રમા જેવા શાંત એ નારદ મુનિનો સામેથી સત્કાર કરે છે અને નવા મેઘના શબ્દ જેવી આનંદદાયક અને ગંભીર વાણીથી શ્રી નારદજીને હવે કથા સંભળાવવા માટે થઈને તૈયાર થયા છે. ઇતિ શ્રી બૃહન નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ તથા નારદના સંવાદ વિશે પ્રશ્નવિધિ નામનો બીજો અધ્યાય પરિપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.